દિવસ પહેલા પડેલા ભૂવાનું કામ ખોરંભે ચડ્યું છે। સ્થાનિકોની ફરિયાદ છતાં નિરાકરણ નથી આવતું। રસ્તાની વચ્ચે જેસીબી પડી રહેવાથી ટ્રાફિક જામ સર્જાય છે। સામસામે વાહનો આવતા દરરોજ બોલાચાલી થાય છે। પ્રજાની તકલીફ સામે આંખ આડા કાન કરવાનો તંત્ર સામે આરોપ છે। અનેકવાર રજૂઆત છતાં કામગીરી ન થતા લોકોમાં રોષ। આ ખાડો ક્યારનો છે આ રીતે પણ હજુ બધું કંઈ કામકાજ થયું નહીં। હજુ તો ખાડો ઊંડો ગોદે રાખે પણ હજુ કંઈ નિકાલ આવ્યો નથી। બરાબર તકલીફ બહુ પડે છે। અહીં સાધનનો તો ભીડ થઈ જાય, અહીં ધંધો બી નહીં કરી શકાતો, એટલી લાઈન લાગે છે અહીંયા આગળ। પણ અઠવાડિયાથી બેન આમ પડ્યું છે, કામ થાય છે કે નહીં થતું એ કંઈ ખ્યાલ નહીં આવતો। અમદાવાદના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેના સાલપરા રોડ ઉપર છેલ્લા 15 દિવસથી એક ભૂવો પડ્યો હતો। ગટરનો જે છે બેસી જતા આ ભૂવો પડ્યો હતો। ત્યારબાદ જે કામગીરી છે તે ખાડે ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 15 દિવસથી આ ખાડાને પૂરવામાં આવી રહ્યું નથી। સ્થાનિકોનું કહેવું છે કે આ 15 દિવસથી આ ખાડો છે અને તેમાં 5 થી 6 દિવસથી જેસીબી પડી રહ્યું છે। તેને કારણે જે અવર જવર કરતા જે લોકો છે તેમને પણ હાલાકી વેઠવી પડી રહી છે। એમ્બ્યુલન્સ જેવા જે ઇમરજન્સી વાહનો છે તેને પણ હાલાકી વેઠીને અન્ય રસ્તેથી પસાર થવું પડી રહ્યું છે। આ ઉપરાંત 2 વ્હીલર અને 4 વ્હીલરમાં પણ રસ્તો બંધ રહેતા જે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત જે જેસીબી છે છેલ્લા 4 થી 5 દિવસથી આ જ સ્થળે છે। ગટરની કામગીરી ચાલી રહી છે અને પાણી ન ઓસરતા ગટરની કામગીરી અટવાઈ પડી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ધ્વનિ મોદી, TV9 અમદાવાદ। સમાચાર